A very good morning to all students. Previously, we have started our fourth unit, which is market structure, in which we have discussed certain points like meaning of market, functions of market, extent of market, and today we are going to discuss classification of markets. So, let us start. Markets can be classified on the three main bases. The first is geographical coverage, the second is elements of competition, and the third is methods of sale. So, we will discuss all the 3 points in detail. Let us start with the first point, which is geographical coverage. On the basis of geographical coverage, markets are classified into three ways. The first is local market, the second is national market, and the third is international market. Now, first point is local market. Geographical એટલે તમે કવરેજ વાઇઝ, એરિયા વાઇઝ, રિજન વાઇઝ જો તમે માર્કેટને ક્લાસિફાઈડ કરો ને તો એને આપણે એમ કીધું એમ 3 ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ છે એ લોકલ માર્કેટ છે. ઇફ એની ઓફ ધ કમોડિટી ઇઝ બિંગ સોલ્ડ એન્ડ બોલ્ટ એટ અ લોકલ લેવલ, કોઈ પણ કમોડિટી છે એનું પરચેઝિંગ અને સેલિંગ છે એ લોકલ લેવલે થાય, at that time we can say that there is a local market for the commodity. Say for example, carpenter, tailor, cobbler, etc. sell their commodities or services. Yes, not only commodities, but we can also include services into it. So any commodity or services like carpenter, tailor, cobbler who lives in villages as a local market, કે આ બધા છે એની પાસે પોતાનું એક લોકલ માર્કેટ છે કે જ્યાં તે પોતાની કોમોડિટીઝ છે એને સેલ કરે છે and other persons are purchasing it. But a local market is extended because of the expansion in the transportation facilities. Day by day we are seeing that because of the constructions of roads, facilities like cold storage, કે આવી બધી ફેસિલિટીઝને લીધે શું થયું છે કે અમુક જે પ્રોડક્ટ છે, સે ફોર એક્ઝામ્પલ મિલ્ક માર્કેટ છે, તો મિલ્ક છે એ આમ તો જોઈએ તો નોન ડ્યુરેબલ ગુડ્સ છે કે જેને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર નથી કરી શકતા, એ ખરાબ થઈ જાય. પણ અત્યારે કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટી છે, સારા રોડ બની ગયા છે, એ ડેવલપમેન્ટ થઈ ગયું છે, એટલે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ બી અવેલેબલ છે. તો તમે આ જે મિલ્ક માર્કેટ છે એ રૂરલ એરિયાઝ પૂરતું લિમિટેડ નથી, હવે તમે એને એક્સટેન્ડ કરી અને એ મિલ્ક છે એને બીજી જગ્યાએ પણ સેલ કરી શકો છો. સો લોકલ માર્કેટ કેન બી એક્સટેન્ડેડ ઓલ્સો. હા, કદાચ એવું બને કે એનો જે એરિયા છે કે એની એક લિમિટ આવી જાય કે આનાથી વધારે જો ડ્યુરેશન હશે તો કદાચ એ પ્રોડક્ટ છે એ ખરાબ થઈ જાય. બટ because of such facilities, certain product can be sold to some other market or local market can be extended. The second point is the national market. When a commodity is being bought and sold in the whole country, at that time we can say that we have a national market. કોઈ પણ કમોડિટી છે કે સર્વિસ છે એ આખી કન્ટ્રીમાં પરચેઝ અને સેલ થતી હોય ને તો એટ ધેટ ટાઈમ આપણે એને નેશનલ માર્કેટ તરીકે કન્સિડર કરી શકીએ. સે ફોર એક્ઝામ્પલ, માર્કેટ ફોર વીટ એન્ડ શુગર આર નેશનલ માર્કેટ, કે વીટ અને શુગર છે ને એ નેશનલ લેવલે આપણી આખી કન્ટ્રીમાં, હવે ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણી કન્ટ્રીના જેટલા પણ રિજન છે, જેટલા પણ સિટીઝ છે, કે જેટલા સ્ટેટ છે, બધી જ જગ્યાએ મિલ્કનું પ્રોડક્શન છે ને એ પોસિબલ થાય, વીટનું પ્રોડક્શન છે એ થાય.
એવું પોસિબલ ન થાય કે વીટ છે એને એક એવું એટમોસ્ફિયર છે, એક એવી સોઇલ, એવી જમીનની, એવી લેન્ડની રિક્વાયરમેન્ટ હોય. તો પંજાબ છે તો પંજાબમાં વીટનું પ્રોડક્શન છે એ લાર્જ સ્કેલ ઉપર થાય છે, તો શું થશે કે ત્યાંથી વીટ પ્રોડ્યુસ થઈ અને બીજી બધી જગ્યાએ આખી કન્ટ્રીમાં છે એનું ડિસ્ટ્રીબ્યુશન થશે. એટલે we can say that when any of the commodity is being bought and sold in the whole country like wheat and sugar, at that time we can say that we have a national market for wheat and sugar. The third point is international market. There are certain commodities which are being traded internationally, કે જેનું ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થાય છે. નાવ નેશનલ માર્કેટની વાત કરીએ ને તો આપણે એને ઇન્ટરનલ ટ્રેડિંગ કહી શકીએ, કે વિધિન અવર કન્ટ્રી, કે આપણી જ કન્ટ્રીમાં એનું ટ્રેડિંગ થાય છે. સો વી કેન કન્સિડર ઇટ એઝ અ ઇન્ટરનલ ટ્રેડિંગ. બટ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ મીન્સ ટ્રેડિંગ બિટવીન ટુ કન્ટ્રીઝ, ટુ ઓર મોર કન્ટ્રીઝ વી કેન કન્સિડર ઓલ્સો, કે જ્યારે બે અને બે કરતાં વધારે કન્ટ્રીઝ વચ્ચે ગુડ્સ કે કોઈ પણ કમોડિટીઝ છે એનું ટ્રેડિંગ થતું હોય તો એને આપણે ઇન્ટરનેશનલ માર્કેટ કહી શકીએ. સે ફોર એક્ઝામ્પલ ગોલ્ડ એન્ડ સિલ્વર, વીટ, પેડી. યસ, દેર આર સર્ટેન કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ કે જ્યાં વીટ અને પેડી એટલે રાઈસનું પ્રોડક્શન છે એટલું ન થતું હોય, તો આપણે ઇન્ડિયા પોતે પણ ઘણી બધી એવી કોમોડિટીઝ છે કે જેને બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. એન્ડ દેર આર સર્ટેન કોમોડિટીઝ વિચ વી આર એક્સપોર્ટિંગ ટુ સમ અધર કન્ટ્રીઝ. સો ક્લોથ્સ છે, યસ, મશીનરીઝ છે. ટેકનોલોજીકલી છે ને હજી આપણી કન્ટ્રી છે એ એટલી એડવાન્સ નથી. યસ, વી આર ડેવલપિંગ, કે આપણે ઇન્ડિયા છે એ ડેવલપિંગ કન્ટ્રી છે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવે છે, બટ કમ્પેર ટુ સમ અધર કન્ટ્રીઝ વી આર નોટ ધેટ મચ એડવાન્સ્ડ. સો સમટાઇમ્સ ઇટ ઇઝ પોસિબલ વી હેવ ટુ ઇમ્પોર્ટ સર્ટેન latest technological machineries from the other countries, and that at that time we can say that there is an international market for the products like gold, silver, wheat, paddy, clothes, machines, etc. Yes, clothes, ઘણી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે એ આપણી કન્ટ્રીમાં અત્યારે આવી ગઈ છે, રાઈટ? તો એને આપણે ઇન્ટરનેશનલ માર્કેટ ફોર ક્લોથ્સ પણ કહી શકીએ. The second point is elements of competition. Yes, market can also be classified on the basis of the competition. Now, let us discuss one by one. There are main 7 types of competitions in the market. The first is the perfect competition. Perfect competition means when there are large number of buyers as well as large number of sellers in the market. At that time we can say that there is a perfect competition in the market. જ્યારે કોઈ માર્કેટમાં ઘણા બધા સેલર્સ હોય અને સામે એટલા જ બાયર્સ હોય, ખૂબ જ લાર્જ નંબર્સ ઓફ બાયર્સ એન્ડ સેલર્સ, એટ ધેટ ટાઈમ there is a perfect competition in the market. When we are talking about the perfect competition, at that time products are similar, identical, homogeneous. પરફેક્ટ કોમ્પિટિશન છે ને એમાં પ્રોડક્ટ હંમેશા સિમિલર હોય છે, આઇડેન્ટિકલ, એક જ સરખી હોય છે, કે એના ફીચર્સમાં, કલર, ડિઝાઇન, શેપમાં કોઈ પણ ચેન્જીસ નથી હોતો, આઇડેન્ટિકલ પ્રોડક્ટ હોય છે, એક સરખી. એટલે આપણે એને ત્યારે પરફેક્ટ કોમ્પિટિશન તરીકે કન્સિડર કરી શકીએ. Let me tell you certain conditions which are required to be fulfilled if there is a perfect competition in the market. The first condition of the perfect competition is there is an extremely large number of buyers and large number of sellers. And in perfect competition, the firm cannot decide the price of its product. The firm has to accept the prevailing market price. It means perfect competition માં કોઈ પણ સેલર છે એ પોતાની પ્રોડક્ટની પ્રાઇસ પોતે ડિટરમાઇન નથી કરી શકતો. માર્કેટમાં જે પ્રાઇસ અત્યારે એક્ઝિસ્ટન્સમાં હોય એ જ પ્રાઇસ એણે એક્સેપ્ટ કરવાની રહેશે. એન્ડ ધેટ ઇઝ વાય અંડર પરફેક્ટ કોમ્પિટિશન ફર્મ ઇઝ ધ પ્રાઇસ ટેકર એન્ડ નોટ અ પ્રાઇસ મેકર. કે એ પોતે પ્રાઇસ નક્કી નથી કરતો, જે પ્રાઇસ માર્કેટમાં હોય he just has to accept it. Another condition of the perfect competition is that
Sellers are selling identical commodities. As I have told you, all the commodities are similar. There is no difference between the commodities which are sold by the different sellers. કે કોઈ પણ સેલર છે commodity સેલ કરે છે, જુદા જુદા ઘણા બધા સેલર્સ, આપણે કીધું લાર્જ નંબર ઓફ સેલર્સ છે, તો કોઈ પણ સેલર કોઈ પણ કોમોડિટી સેલ કરશે તો બધી કોમોડિટીઝ છે એ સિમિલર હશે, આઇડેન્ટિકલ હશે. The another condition is there is a perfect knowledge from the part of buyer as well as the sellers. પરફેક્ટ કોમ્પિટિશનમાં બાયર્સ અને સેલર્સ બે પાસે પ્રોડક્ટ રિલેટેડ, માર્કેટ રિલેટેડ, કન્ઝ્યુમર રિલેટેડ કે સેલર રિલેટેડ એકબીજાની ટોટલ ઇન્ફોર્મેશન, પરફેક્ટ નોલેજ છે એ હોય છે. એન્ડ ધ લાસ્ટ કન્ડિશન ઓફ ધ પરફેક્ટ કોમ્પિટિશન ઇઝ all the factors of productions are perfectly mobile, which means mobility of the factors of production under perfect competition, and any firm can move into the industry and old firm can leave the industry anytime they want. કોઈ પણ ફર્મ છે એ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર પણ થઈ શકે છે અને કોઈ એક્ઝિસ્ટિંગ ફર્મ હોય એ ઇન્ડસ્ટ્રીમાંથી એક્ઝિટ પણ થઈ શકે છે એને જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે. હવે એક બે વર્ડનો અહીંયા મિનિંગ કહી દઉં. મોબિલિટી, મોબાઈલ મીન્સ મૂવેબલ, કે જેને તમે મૂવ કરી શકો છો ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ એન્ડ ફ્રોમ વન યુઝ ટુ અનધર યુઝ. યસ, લેબર છે કે કોઈ એવા બીજા મશીન્સ છે તો એની મોબિલિટી મીન્સ આપણે એવું પણ કહી શકીએ કે ખાલી એવું જ નહીં કે એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરી શકો, પણ હા, તમે એ ફેક્ટર છે એને એક યુઝમાંથી બીજા યુઝમાં તમે ટ્રાન્સફર કરી શકો. કે તમારો સેલફોન છે તો એને તમે કોઈને કોલ કરવા, કોઈ સાથે વાત કરવા, કોમ્યુનિકેટ કરવા પણ યુઝ કરી શકો છો. તમે એને મૂવીઝ પણ જોઈ શકો છો, તમે એમાં સોંગ્સ બી સાંભળી શકો છો. તો આ બધા એને મોબિલિટી ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. અને હા, તમે તમારા સેલફોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ કરી શકો. એટલે આ તો મેં એક મોબાઈલનું એક્ઝામ્પલ લીધું, પણ લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, આ જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે અહીંયા આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં એવું અઝ્યુમ કરીએ છીએ કે ઓલ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન્સ આર પરફેક્ટલી મોબાઈલ. The next and the second competition is monopoly. Monopoly is the opposite situation of the perfect competition. In perfect competition, there are large number of buyers and sellers, but in monopoly, there is only one seller and many buyers. મોનોપોલી એટલે આમ તો તમે ઇજારો કહો ને કે મોનોપોલીમાં એક જ સેલર હોય છે અને ઘણા બધા બાયર્સ હોય છે. સો વોટ વિલ હેપન? ધ બાયર્સ હેઝ ટુ પરચેસ ધ પ્રોડક્ટ which is manufactured by the seller because the buyers do not have any other option. Even the monopoly under the monopoly situation, buyers has to accept the price which is determined by the monopolist. કે જે સેલર છે ને, મોનોપોલિસ્ટ એટલે સેલર, એ જે પણ પ્રાઇસ ડિટરમાઇન કરશે ને એ પ્રાઇસ છે એ મોનોપોલીમાં બાયરે એક્સેપ્ટ કરવી જ પડે. જો મને એ સેલરની પ્રાઇસ છે એ પ્રોપર ન લાગે તો પણ મારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી, બિકોઝ માર્કેટમાં એ પ્રોડક્ટ સેલ કરવા માટે બીજા કોઈ સેલર છે એ અવેલેબલ છે જ નહીં. એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ firm is the price maker under the monopoly situation. And we can also say that there is an absence of competition under the monopoly market. મોનોપોલીમાં કોમ્પિટિશન થાય જ નહીં ને, because there is only one seller, and when there is only one seller, the question of competition do not arise. So, but theoretically, perfect monopoly can exist only when there is no substitute for the commodity which is sold by a single seller. મોનોપોલી છે ને તો જ માર્કેટમાં રહી શકે કે કોઈ એવી કમોડિટી હોય ને કે જેનો કોઈ સબસ્ટિટ્યૂટ છે ને એ અવેલેબલ જ ન હોય, એટલે ત્યારે ખાલી એક જ સેલર હોય છે. સો મોનોપોલી છે ત્યાં કોઈ ક્લોઝ સબસ્ટિટ્યૂટ નથી હોતા. સબસ્ટિટ્યૂટ એટલે અવેજી, કે એકની બદલે તમે બીજી પ્રોડક્ટ યુઝ કરી શકો, બટ સેલર પણ એક જ છે એટલે there are no close substitute under the monopoly market. And as I have told you, the firm can decide its own price. કોઈ પણ પ્રાઇસ છે એ પોતાની ડિસાઇડ કરી શકે, and that is why the firm is price maker. But
નો ફર્મ કેન એન્ટર ઇન્ટુ ધ ઇન્ડસ્ટ્રી અંડર ધ મોનોપોલી. આમ જોઈએ ને તો મોનોપોલીમાં ફર્મ અને ઇન્ડસ્ટ્રીનો કોઈ ડિફરન્સ છે જ નહીં. હવે એ સમજાવતા પહેલાં કહી દઉં કે ફર્મ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે શું ડિફરન્સ છે. ફર્મ એટલે કોઈ એક યુનિટ, ઇન્ડિવિડ્યુઅલ યુનિટ, એક સિંગલ યુનિટ, એન્ડ ઇન્ડસ્ટ્રી મીન્સ ગ્રુપ ઓફ ફર્મ પ્રોડ્યુસિંગ સેમ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ ઓર સિમિલર પ્રોડક્ટ. જુદી જુદી ફોર્મનું ગ્રુપ હોય ને કે જે સેમ ટાઈપની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતી હોય તો એને આપણે ઇન્ડસ્ટ્રી તરીકે કન્સિડર કરી શકીએ. પણ હા, મોનોપોલીમાં એક જ સેલર છે તો ફર્મ અને ઇન્ડસ્ટ્રીને બાયફર્ગેશન કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. The third competition is monopolistic competition. Monopolistic competition is the situation between these two extremes. क्या एक्सट्रीम्स? तो एक છે પરફેક્ટ કોમ્પિટિશન અને બીજું એક્સ્ટ્રીમ લેવલ છે એ મોનોપોલી છે. પરફેક્ટ કોમ્પિટિશનમાં there are large number of sellers, but in monopoly there is only one seller. But monopolistic competition is the situation between these two, means there are many sellers in the market. લાર્જ નંબર એ નથી અને સિંગલ સેલર્સ પણ નથી, બટ હા, there are many sellers in the market who are selling similar products, which means similar તો છે but product differentiation is also there. કે બધાની પ્રોડક્ટ છે ને એના ફીચર્સ એક સરખા નથી. હા, ક્લોઝ સબસ્ટિટ્યૂટ છે કે એકની બદલે તમે બીજો યુઝ કરી શકો. એક જ એક્ઝામ્પલથી સમજીએ આપણે ટીનું એક્ઝામ્પલ. ટી મેન્યુફેક્ચર કરતી હોય એવી ઘણી બધી કંપનીઝ છે. સે ફોર એક્ઝામ્પલ ટાટા ટી, વાઘ બકરી ટી, રેડ લેબલ. હવે કદાચ તમને ટાટાની ન મળે તો તમે રેડ લેબલનો યુઝ કરી જ શકો ને. બટ ટેલ મી કે ટાટા અને રેડ લેબલ બે એક સરખી છે ઓર ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધેમ? યસ, ધેર ઇઝ ધ નંબર ઓફ ડિફરન્સ ઇઝ ધેર. કે અત્યારે જુઓ તમે કેટલી વેરાયટીઝ આવે છે. ગ્રીન ટી આવે, મસાલા ટી આવે, જિંજર ટી આવે, લેમન ટી આવે. તો આ જે ફીચર્સમાં ડિફરન્સ છે ને એ ડિફરન્સના બેઝડ ઉપર તમે પ્રોડક્ટને એકબીજાથી ડિફરન્શિએટ કરી શકો, જુદી પાડી શકો. એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ અંડર ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન પ્રોડક્ટ્સ આર નોટ આઇડેન્ટિકલ ઓર સિમિલર, બટ દે આર ક્લોઝ સબસ્ટિટ્યૂટ, એકબીજાના સબસ્ટિટ્યૂટ છે. Let me tell you give you some other examples like toothpaste, clothes, soap, bathing soap, etc. Toothpaste છે તો કેટલી બધી કોલગેટ છે, પેપ્સોડન્ટ છે, પતંજલિ છે. તો આ બધી ટૂથપેસ્ટ છે એમાં એકનું હોય તો તમે બીજાથી બ્રશ તો કરી જ શકો, રાઈટ? હા, અમુક ટૂથપેસ્ટ છે બધાની ફ્લેવર ડિફરન્ટ હોય, ક્રિસ્ટલવાળી ને સોલ્ટવાળી ને આવી કેટલી બધી ટૂથપેસ્ટ આવે છે. નેચરલ ટૂથપેસ્ટ, નેચરલ ટેસ્ટ હોય. તો આવી રીતે પ્રોડક્ટ્સ છે એ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ડિફરન્ટ ફીચર્સવાળી હોય છે. બટ અંડર ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઇફ ધ સેલર્સ વોન્ટ્સ ટુ increase the sale of their product, they have to advertise their product. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં છે ને દરેક પ્રોડક્ટના ફીચર્સ છે ને એ ડિફરન્ટ છે. એન્ડ દેટ ઇઝ વાય કોઈ પણ સેલર છે, મેન્યુફેક્ચરર છે, એણે પોતાની પ્રોડક્ટને ડિફરન્શિએટ કરવા માટે થઈને પોતાની પ્રોડક્ટની એડવર્ટિઝમેન્ટ આપવી પડશે બાય એની ઓફ ધ મીડિયમ. કોઈ પણ મીડિયમ સિલેક્ટ કરી શકે, પણ હા, advertisement is required as far as the monopolistic competition is required. And again, the price under the monopolistic competition will be fixed on the basis of the features of the product. And any firm can enter the industry or any firm can leave the industry under the monopolistic competition. The fourth point is monopsony. Under this market situation, there is single buyer and many sellers. હવે જો આ મોનોપોલીની ઓપોઝિટ સિચ્યુએશન થઈ. મોનોપોલીમાં શું હતું? સિંગલ સેલર એન્ડ મેની બાયર્સ. બટ અંડર મોનોપસોની there is only one buyer and many seller. Say for example, there are many farmers who are dealing with the milk, but they wants to sell the milk to a dairy, which is a monopoly buyer. કેટલા બધા ફાર્મર છે માર્કેટમાં કે જે
મિલ્કનો બિઝનેસ કરે છે, પણ એક જ ડેરી છે કે જે મિલ્ક પરચેસ કરે છે. આ બધા ફાર્મર પાસેથી મિલ્ક પરચેસ કરતી હોય ને એવી એક જ ડેરી છે. તો જો બાયર એક જ થઈ ગયું અને સેલર આ બધા ફાર્મર્સ થઈ ગયા, તો આ સિચ્યુએશનને આપણે મોનોપ્સોની કહી શકીએ. હિયર a buyer is in a monopoly position and seller are competing with one another. This is a મોનોપ્સોની. એટલે બાયર છે ને એ મોનોપોલીમાં છે અને જે સેલર છે ને એ બધા એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે. The fifth competition is bilateral monopoly. When both the seller and the buyer have separate organizations representing their respective interests. બાયર અને સેલર બેયને પોતાના સેપરેટ ઓર્ગેનાઇઝેશન હોય અને પોતાનો ઇન્ટરેસ્ટ રિપ્રેઝેન્ટ કરે ને, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ અ સિચ્યુએશન ઓફ ધ બાયલેટરલ મોનોપોલી. કેવી રીતે સમજાવું? સી ફોર એક્ઝામ્પલ, નેગોશિએશન બિટવીન મિલ ઓનર્સ એસોસિએશન એન્ડ લેબર યુનિયન ટેક્સ પ્લેસ રિગાર્ડિંગ વેજીસ. હવે મિલ ઓનર્સ કે ઘણી બધી મિલ્સ હોય છે, ફેક્ટરીઝ હોય છે, એના ઓનર છે એ બધાનું એક એસોસિએશન છે અને એની સામે આ બધી જ જે મિલ્સમાં લેબર વર્ક કરે છે ને એ લોકોનું એક લેબર યુનિયન છે. હવે લેબર યુનિયન છે એ પોતાના વેજીસ ઇન્ક્રીઝ કરવા માટે થઈને પોતાનો પ્રપોઝલ મૂકશે અને સામે આ જે બધા મિલ ઓનર્સ છે એ બધા એમ કહેશે કે આપણે આવી રીતે આટલા બધા વેજીસ ઇન્ક્રીઝ ન કરી શકીએ. એટલે બે છે એ નેગોશિએશન કરશે, એટલે વાટાઘાટ કરશે કે લેબર્સને પણ કન્ડિશન છે એ ફેવરેબલ લાગે અને મિલ ઓનર્સ છે એની માટે પણ ફેવરેબલ કન્ડિશન્સ રહે. તો આવી સિચ્યુએશનને આપણે બાયલેટરલ મોનોપોલી કહી શકીએ કે જ્યાં બાયર અને સેલર બેયના પોતાના એસોસિએશન છે, ઓર્ગેનાઇઝેશન છે અને બેય પોતાના ઇન્ટરેસ્ટ માટે થઈને ફાઇટ કરે છે, એકબીજા સાથે નેગોશિએશન કરે છે. The next is duopoly. When there are only two sellers in the market and there are many buyers in the market, we have a duopoly. કે જ્યારે ઓનલી ટુ સેલર્સ આર ધેર, ખાલી બે જ સેલર હોય છે પણ ઘણા બધા બાયર્સ હોય છે, તો આપણે એને ડ્યુઓપોલી કહી શકીએ છીએ. નાઉ ધીસ ટુ ફર્મ્સ મે બી પ્રોડ્યુસિંગ એન્ડ સેલિંગ either identical products or differentiated products. અહીંયા એવું કંઈ સ્પેસિફાઈ નથી કર્યું કે આ જે બે સેલર છે એ એક સરખી આઇડેન્ટિકલ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે કે કોઈ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ છે કે બે પ્રોડક્ટમાં કાંઈક ફીચર્સમાં, શેપમાં, કલરમાં, ડિઝાઇનમાં, ક્વોલિટી, ક્વોન્ટિટીમાં કાંઈ ડિફરન્સ છે, એવું નહીં. આઇડેન્ટિકલ પણ હોઈ શકે ઓર ડિફરન્શિયલ પ્રોડક્ટ્સ પણ હોઈ શકે. સમટાઇમ્સ દે મે એગ્રી ટુ સર્ટેન પોલિસીસ ઓર પ્રાઇઝીસ. ક્યારેક એવું બને કે આ બે ફર્મ છે ને એ બે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કોઈ એવી પોલિસી ડિસાઇડ કરી લે કે પ્રાઇસ ડિસાઇડ કરી લે, એટલે કોઈ પણ ફર્મને છે એ લોસ થાય નહીં. બટ હા, દે મે ઓલ્સો પ્રિફર ટુ કમ્પીટ વિથ ઈચ અધર. એક કરતાં વધારે ફર્મ હોય ને એટલે કોમ્પિટિશન તો થાય જ, બિકોઝ એવરી ફર્મ વોન્ટ્સ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ એન્ડ ફોર દેટ they have to be there in the competition and wants to sell more. So duopoly means two sellers and many buyers. The seventh and the last competition is oligopoly. Yes, oligopoly we can see in our real world market. It is a real world market situation કે અત્યારે માર્કેટમાં તમે ઓલિગોપોલી સિચ્યુએશન છે એ જોઈ શકો છો. In western countries today even in India, ઇન્ડિયામાં પણ છે અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ છે. Now, under the oligopoly, there are only 3 to 5 firms who are selling the product. ઓલિગોપોલીમાં છે ને જનરલી more than 2 firms are there, but less than many. બે કરતાં વધારે હોય છે પણ બહુ વધારે નહીં. 3 to 5 firms છે એ ઓલિગોપોલીમાં હોય છે કે જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં સેલ કરે છે. Under oligopoly, as I have told you, there are more than 2 and less than many firms in the industry. Say for example, motor car industry is the example of the oligopoly કે motor car છે, or we can take the example of cement industries, even એલ્યુમિનિયમ છે. તો આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે ને એમાં ઓલિગોપોલી જોવા મળે. ઓલિગોપોલીમાં છે ને
there is a interdependence and is a peculiar feature of oligopoly કે બધી ફર્મ છે ને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે એક ફર્મની પ્રાઇસ કે માં ચેન્જીસ થશે ને તો બીજી ફર્મમાં પણ પ્રાઇઝમાં પણ ચેન્જીસ થશે એવું ઓલિગોપોલીમાં એવી કન્ડિશન છે એ હોય છે. એટલે while deciding about the price under the oligopoly market, when we are deciding price and output policies, they have to take into consideration the reaction of the rival firm. હવે કદાચ હું મારી ફર્મની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ કરું તો મારે એ વિચારવું પડશે કે મારી જે રાઇવલ મારી જે કોમ્પિટિટિંગ ફર્મ છે એ પોતાની પ્રાઇસને ઇન્ક્રીઝ કરશે કે નહીં કરે. હવે એટ ધ સેમ ટાઈમ શું થશે કે મેં મારી પ્રાઇસ ઇન્ક્રીઝ કરી પણ મારી કોમ્પિટિશનમાં જે ફર્મ છે એણે પ્રાઇસ ઇન્ક્રીઝ ન કરી તો ઓટોમેટિકલી એની પ્રાઇસ તો ડિક્રીઝ જ થઈ ગઈ ને. એટલે મારા જે કસ્ટમર્સ છે એ બધા શિફ્ટ થઈ જશે મારા કોમ્પિટિટિંગ ફર્મ સાથે મારી રાઇવલ ફર્મ પાસે. ઓપોઝિટ સિચ્યુએશન, જો હું મારી પ્રોડક્ટની પ્રાઇસ છે એ રિડ્યુસ કરીશ બટ એટ ધ સેમ ટાઈમ કોમ્પિટિટિંગ ફર્મ છે એ રિડ્યુસ નહીં કરે તો મારો પ્રોફિટ માર્જિન છે એ રિડ્યુસ થઈ જશે એન્ડ એટ ધ સેમ ટાઈમ મારા જે કોમ્પિટિટર્સ છે એનો પ્રોફિટ માર્જિન છે એ મારા કરતાં ઇન્ક્રીઝ થઈ જશે. સો ઇટ વોઝ અબાઉટ ધ oligopoly. So total 7 market elements or conditions or competitions are there. I hope you are clear with the each one now. The next and the third point is methods of sale. On the basis of methods of sales, market can be divided into two parts. The first is retail and wholesale markets and the second is spot and forward market. Now, first market is retail and wholesale market. When any of the commodity is sold in a large quantity only, at that time we can say that we have a case of a wholesale market. જ્યારે કોઈ પણ કોમોડિટી છે ને એ ખાલી લાર્જ ક્વોન્ટિટીઝમાં જ સેલ થાય ને તો એને આપણે હોલસેલ માર્કેટ કહી શકીએ. બલ્કમાં જ્યારે તમે બલ્કમાં સેલ કરો ને એને આપણે હોલસેલ માર્કેટ કહીએ. જો મેન્યુફેક્ચરર છે ને એ ડાયરેક્ટ હોલસેલરને સેલ કરી દે, બલ્કમાં લાર્જ ક્વોન્ટિટીમાં સેલ કરી દેશે અને હોલસેલર શું કરશે રિટેલરને. તો રિટેલરનો મિનિંગ શું થાય? ઇન રિટેલ માર્કેટ કોમોડિટીઝ આર સોલ્ડ ઇન અ સ્મોલ ક્વોન્ટિટી. એટલે સાવ ઓછી ક્વોન્ટિટીમાં જ્યારે કોમોડિટી સેલ થાય ને એને આપણે રિટેલ માર્કેટ કહી શકીએ. હોલસેલ છે એમાં લાર્જ ક્વોન્ટિટી એન્ડ રિટેલ માર્કેટમાં સ્મોલ ક્વોન્ટિટીમાં. સેમ કોમોડિટી મે હેવ અ સેપરેટ રિટેલ એન્ડ હોલસેલ માર્કેટ. યસ, એક જ કોમોડિટી છે ને એની હોલસેલ માર્કેટ બી હોઈ શકે અને એની રિટેલ માર્કેટ બી હોઈ શકે. એક્ઝામ્પલથી સમજાવું, ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે આપણી લોકલ માર્કેટમાં છે ને બહુ રિઝનેબલ પ્રાઇસે મળતી હોય પણ એ જ વસ્તુ આપણે જો શોરૂમમાં લેવા જઈએ ને તો એની પ્રાઇસ છે ને એ ઇન્ક્રીઝ થઈ ગઈ હોય. શું કામ? સે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લોકલ માર્કેટ એક્સપ્લોર કરીએ ને તો ત્યાં ઘણા બધા એવા હોલસેલર્સ હોય છે, ડીલર્સ હોય છે કે જે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરર પાસેથી પરચેસ કરતા હોય એન્ડ દેટ ઇઝ વાય ઇફ યુ આર ગોઈંગ ટુ પરચેસ ધ કોમોડિટી ઇન બલ્ક in a large quantity, at that time they will give you a discount. એટલે લાર્જ ક્વોન્ટિટીમાં જ આપે. તમે એમ કહો ને કે મારે 1 or 2 યુનિટ જોઈ છે તો તમને ન આપે. એ 100 યુનિટ 200 યુનિટ્સ આખા કાર્ટૂન્સ છે કે એ બલ્કમાં જ સેલ કરતા હોય એ હોલસેલર્સ. પણ નાની નાની શોપમાં સાવ ઓછી સ્મોલ ક્વોન્ટિટીઝમાં જ્યારે કોમોડિટી સેલ થતી હોય તો એને આપણે રિટેલ માર્કેટ તરીકે કન્સિડર કરી શકીએ. નાઉ the next is spot and forward markets. Spot market means when buying and selling takes place simultaneously in the present. કે કોઈ પણ કોમોડિટી છે ને એનું પરચેઝ અને સેલિંગ અત્યારે જ થઈ જાય ને પ્રેઝન્ટમાં તો એને આપણે સ્પોટ માર્કેટ તરીકે કન્સિડર કરી શકીએ. સે ફોર એક્ઝામ્પલ, બાયર્સ બાય ધ ગુડ્સ અગેન્સ્ટ મની એટ પ્રેઝન્ટ. કે બાયર્સ છે એ સેલરને મની આપી અને અત્યારે જ એની પાસેથી ગુડ્સ પરચેસ કરી લે ને તો એને આપણે સ્પોટ માર્કેટ તરીકે કન્સિડર કરી શકીએ. બટ ફોરવર્ડ માર્કેટ મીન્સ ટ્રાન્ઝેક્શન્સ છે ઇટ ટેક્સ પ્લેસ ઇન સમ ફ્યુચર ડેટ. કે અત્યારે ડિસાઇડ થઈ ગયું કે મારે
આટલી ક્વોન્ટિટી છે ને આ કોમોડિટીની એ પરચેસ કરવી છે. સે ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ પરચેસ 50 units of a particular commodities, but not now, I want it after a 6 month. તો આને આપણે ફોરવર્ડ માર્કેટ્સ કહી શકીએ કે ટ્રાન્ઝેક્શન્સ ટેક્સ પ્લેસ ઇન સમ ફ્યુચર ડેટ. ફ્યુચરની કોઈ ડેટ ફિક્સ થઈ ગઈ હોય, 6 મંથ છે, 1 યર છે, 2 યર્સ છે, તો ત્યારે જ્યારે ટ્રાન્ઝેક્શન્સ એક્ઝિસ્ટન્સમાં આવે તો એને આપણે ફોરવર્ડ માર્કેટ્સ તરીકે કન્સિડર કરી શકીએ. સો it was all about the classification of the markets. Here we have included the whole market. આ પોઈન્ટમાં છે ને આપણું આખું માર્કેટ સિચ્યુએશન છે એ ઇન્ક્લુડ થઈ ગયું છે. હવે મેં જે તમને આ પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલિસ્ટિક, ઓલિગોપોલી આ બધા માર્કેટ કરાવ્યા ને, વી વિલ ડિસ્કસ ઓલ ધ માર્કેટ સિચ્યુએશન્સ ઓર કોમ્પિટિશન્સ ઇન ડિટેલ, રાઈટ. હવે આપણે એ બધું ડિટેલમાં જોશું, બટ ઇટ વોઝ એન ઓવરવ્યૂ અબાઉટ ધ market કે it is divided into 3 part, classified into 3 part: geographical coverage એટલે area wise coverage, elements of competition એટલે કોમ્પિટિશનના બેઝ ઉપર આપણે કેવી રીતે માર્કેટને ડિવાઈડ કરીએ છીએ, એન્ડ થર્ડ ઇઝ મેથડ ઓફ સેલ કે તમારે કઈ રીતે સેલ કરવું છે, હોલસેલથી, રિટેલથી, પ્રેઝન્ટમાં કે ફ્યુચરમાં. સો આઈ હોપ all of you are now clear with the classification of markets. In the next lecture I am going to discuss perfect competition in detail. Thank you very much.